આવતીકાલે અમે નેશનલ હાઈવે નંબર 864 ખાતે જે રસ્તા રોકો આંદોલનનું જે બુગલ ફૂંક્યું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે। આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી રહ્યા છે ને ડિટેન કરેલા છે। તો ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતિકતાના ધોરણે અહીંયાના સ્થાનિક ધારાસભ્યશ્રીએ નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ। અને ધારાસભ્યશ્રી એવું બોલે છે કે મારે આમોદમાં આવવું જ નથી, તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં જતા રહો। તો ધારાસભ્ય શ્રીએ ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ અને ધારાસભ્યશ્રીને શરમ આવી જોઈએ કે પોતાના તાલુકામાં આ જે ખાડા રાજ બન્યું છે એ ખાડા રાજ એમને દેખાતો નથી। શું મારો આ પ્રશ્ન છે। ને બીજું કે ધારાસભ્યશ્રી આ જે કહે છે કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહી છે, અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ નથી કરી રહ્યા, પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે। ને ધારાસભ્યશ્રીમાં જો એ હોય તો આજે અમે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ। જો એમની એટલી નૈતિકતા બચી હોય તો આજે ને આજે આ રોડ કરાવે તો અમે બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશું અને અમે ધારાસભ્યશ્રીને હાથ પહેરાવવા જઈશું। ધારાસભ્યશ્રીને એટલી નૈતિકતા બચી હોય તો આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે જો રાજનેતા આવતા હોય, મુખ્યમંત્રી આવતા હોય તો રોડ થઈ જતા હોય તો આ તો પ્રજાને ને બીજું કે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થીનો કેવો મહાપર્વ આવે છે, એ મહાપર્વના દિવસે હિન્દુઓની લાગણી દુભાય એવું કામ શું કામ સરકાર કરે છે। આ રોડ સારામાં સારો વહેલી તકે કરે અને જે લોકોને પ્રજાને આ જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ દૂર કરે એટલું જ અમારે કહેવું છે। અને બીજું જો આ રોડ તાત્કાલિક થાય તો હું જાતે ધારાસભ્યશ્રીને હાર પહેરાવવા જઈશ વાગતે ને ગાતે ને એનો બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશ। બરોબર, આટલું જ કહેવું છે મારે। અને વહેલામાં વહેલી તકે હજુ મેં અન્ન અને જળનો ત્યાગ આજથી છોડી જ દઉં છું। જય લગી ઉપલા અધિકારી અહીં લગીને નહીં આવે અને લેખિતમાં બાહેધરી નહીં આપે ત્યાં સુધીને અને એ બી અન્ન અને જળનો ત્યાગ કર્યા પછી પણ કામ થશે તો બી હું ધારાસભ્યશ્રીને હાર પહેરવા માટે જાતે જઈશ વાગતે ગાતે ને ડીજે લઈને ને બધા કોંગ્રેસી કાર્યકરોને લઈને હું જઈશ હાર પહેરવા માટે। અસ્તુ। બાપુ આ એટલી લાંબી પ્રોસેસ છે ને કે આની ટર્મ પૂરી થઈ જાય પણ આ કામ ચાલુ નહીં થાય।